નમસ્કાર બાળકો, દિવાળી પછીનો ધોરણ 9 ધોરણ 10 ગણિત અને વિજ્ઞાનના જે બાકીના ચેપ્ટર હતા એ ચેપ્ટરનો આપણે અભ્યાસ ચાલુ કરીએ. આગળ જણાવ્યું તેમ દિવાળી પહેલાં પણ તમને જણાવ્યું હતું કે 30% અભ્યાસક્રમ જે રદ કરેલો છે, બાકીનો જે અભ્યાસક્રમ છે એ જ આપણે અહીં તૈયાર કરવાનો છે. તેની અંદર ધોરણ 9 ગણિતની અંદર જે ચેપ્ટર 6 સુધીના ચેપ્ટર આપણે લઈ લીધેલા છે, જે આવવાનું છે. 7મા ચેપ્ટરની વાત કરીએ તો તે જે ત્રિકોણ છે, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, કારણ કે આ ત્રિકોણ તમે 9માં જે ભણશો એની શરતો લગભગ આપણે 1 થી 8 ધોરણની અંદર શીખી જ ગયેલા છે. એ શરતોને ફરી પાછી પૂર્વધારણા સ્વરૂપે, પ્રમેય સ્વરૂપે અને અમુક દાખલા સ્વરૂપે હતી, પણ દાખલા આ વર્ષ પૂરતા તમારે રદ કરેલા છે. છતાં પણ તેની શરતો અને તેની અસમતાઓ અને ગુણધર્મો ત્રિકોણના એ તમારે ધોરણ 10ની અંદર જ્યારે વર્ષ 21-22 આવશે, તમે 10માં આવશો ત્યારે આ ત્રિકોણની જરૂર પડશે. મિત્રો, ખાસ તમારે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે તમને કહી દઉં કે ત્રિકોણના ગુણધર્મો, કે તેની બાજુઓ, તેના ખૂણા અને શિરોબિંદુ. અને ત્યારબાદ આપણે 2 વસ્તુ આવે છે, એકરૂપતા અને સમરૂપતા. 10મા ધોરણની અંદર સમરૂપતાની વાત છે, અહીં તમારે એકરૂપતાની વાત છે. એકરૂપતા, એકરૂપ, એના પરથી જ આપણને ખબર પડે કે 2 વસ્તુ સમાન હોય એને એક રૂપ કહેવાય. એટલે એકરૂપતાની આપણે શરતો ભણીશું. સાથે સાથે એના કુલ 8 પ્રમેય છે. મિત્રો, એમાં એક જ પ્રમેય તમારે પ્રમેય સાબિતી સાથે તૈયાર કરવાનો છે, 7.2. બાકીના 7.1 થી લઈ, બરાબર છે, 7.1 થી લઈ 7.8 સુધીના જે પ્રમેય છે, એટલે બાકીના તમારે 7 પ્રમેય ખાલી પ્રતિજ્ઞા સ્વરૂપે કહો તો તમારે શરતો સ્વરૂપે ત્રિકોણની યાદ રાખવાના છે. શરૂ કરી દઈએ જે ભણવાનું છે. એટલે મુખ્ય કહેવાનો મતલબ શું છે કે તમારે સાબિતીના દાખલા અને રાઇડર્સ એ લગભગ બધી કાઢી નાખેલી છે, બરાબર. એટલે સ્વાધ્યાય તમને કહું તો સ્વાધ્યાય 7.1 થી લઈને લગભગ 7.4 હતા, પણ આ બધા સ્વાધ્યાય તમારે કરવાના નથી, બરાબર છે. પણ એ જે સ્વાધ્યાયની અંદર જે દાખલા, જે રાઇડર્સ હતી એના અંદર જે ગુણધર્મોનો ઉપયોગ કરવાનો હતો, બરાબર છે, જે ત્રિકોણની શરતો અથવા તો લાક્ષણિકતાઓનો ઉપયોગ કરવાનો હતો એ તમારે ભણવાની છે, બરાબર છે. એટલે એ લાક્ષણિકતાઓ અને ગુણધર્મો આપણે ભણવા જરૂરી છે. શરૂ કરીએ ત્રિકોણની એકરૂપતા. હવે એકરૂપતા અને સમરૂપતા, એકરૂપતા અને બીજું છે સમરૂપતા. આ 2 વસ્તુ તમારે ત્રિકોણમાં ભણવાની આવે છે. આ ધોરણ 10માં છે, બરાબર છે. પણ ખાલી સમજ માટે હું તમને અહીં કહીશ એ સમરૂપતા શું છે ને એકરૂપતા શું છે. ધારો કે આપણે 2 આકૃતિઓ લઈએ, બરાબર છે. ધારો કે એક ત્રિકોણ લઈએ અને એના જેવો બીજો એક ત્રિકોણ દોરીએ. એ જ વસ્તુ અહીં દોરીએ. તમારે એક ત્રિકોણ લઈએ અને બીજો એક ત્રિકોણ લઈએ. આપણે ત્રિકોણની જ વાત છે, એટલે કે ત્રિકોણની લઈ શકીએ છીએ. બાકી તમે ચોરસ, લંબચોરસ, જુદી જુદી આકૃતિઓ, બરાબર છે. એક સરખા પ્રકારની બુક્સ કહીએ, ધોરણ 10ની ગણિતની બધી બુક્સો, બરાબર છે. પછી એક જ કંપનીના જે આઈ કાર્ડ હોય છે એની વાત કરીએ, એક જ કંપનીના ડેબિટ કાર્ડ, બેંકોના ડેબિટ કાર્ડ, એ બધું શું એકરૂપ હોય. એકરૂપ મીન્સ એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, બરાબર છે, તેનું ક્ષેત્રફળ બધું સમાન હોય, એનું રૂપે સમાન હોય, બરાબર, એનું માપે સમાન હોય, એને એકરૂપતા આપણે કહેવામાં આવે છે. અને ત્રિકોણની જ ભણવાની છે, એટલે કે આપણે ત્રિકોણની જ વધારે ચર્ચા કરીશું. ધારો કે આ 2 ત્રિકોણ છે મારી જોડે, બરાબર. હવે કોઈ પણ ત્રિકોણની અંદર આપણે પહેલું તો એના અંગો કેટલા, બરાબર છે. તો ધારો કે એક ત્રિકોણ લો, ABC અને PQR. તો આની અંદર આ A, B અને C જે છે શિરોબિંદુ કહેવાય. શું કહે છે? શિરોબિંદુ. આ બધું તમે પ્રાથમિકમાં ભણેલા છે, છતાં પણ એક પુનરાવર્તન સ્વરૂપે આપણે થોડું લઈ લઈએ. એ શિરોબિંદુ કેટલા હોય? 3 હોય. પછી આ AB, BC અને AC, બરાબર, એના બાજુઓ કહે છે, ભુજાઓ કહે છે, બરાબર છે. એ પણ કેટલી હોય? 3. અને બાકી રહ્યા તમારા ખૂણા, બરાબર છે. એટલે ખૂણા કેટલા હોય? એ પણ તમારે 3 જોવા મળે છે. એટલે મેઇન વસ્તુ શું છે તમારે આની અંદર? બરાબર, બાજુ અને ખૂણા. એટલે બાજુ અને ખૂણા એની ઉપરથી જ આપણે એકરૂપતા અને સમરૂપતા આ 2 વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હજુ પણ તમને કહું, સમરૂપતા તમારે ધોરણ 9માં નથી, પણ જોડે સમજવી સારી, બરાબર. 10માં તમારે યુઝ કરવી પડશે. અહીં જુઓ તમે, આ જે ખૂણા હશે બધા, ધારો કે આ મારા સમબાજુ ત્રિકોણ છે કદાચ, બરાબર. તો આ 60, 60 અને 60, બરાબર. તો આ પણ ખૂણા મારે 60, 60 અને 60 છે, બરાબર. 60ના ખૂણા હોય તો બાજુઓ પણ લગભગ સરખી થશે, 3, 3, 3, 3, 3 અને 3. એટલે કહેવાનો મતલબ શું છે? બાજુઓ સમાન હોય, બરાબર છે, અને ખૂણા પણ સમાન હોય. આ 6 વસ્તુ તમારી સમાન હોય તો તે એકરૂપતા થાય છે. જ્યારે અહીં શું છે તમારે સમરૂપતાની અંદર, ઇનકેસ હું આ 60, 60 અને 60 લઉં, ખૂણા સમાન હોય. કેવા હોય? ખૂણા સમાન હોય છે સમરૂપતામાં, પણ બાજુઓ જે છે અહીં જેમ એકરૂપ હોય છે એમ પેલામાં સમરૂપ હોય છે,
बराबर है। एकरूप ने तमे समरूप कही सको छो, एकरूप ने तमे समरूप कही सको छो, बराबर है, पर समरूप ने तमे एकरूप कही सकता नथी। केम? कारण के समज आलू तमने 3 3 ने 3 बाजू होय तो आ 6 6 ने 6 होय छे। अहीं बाजुओ समप्रमाणमां होय छे। धारो समजावुं तमने ए बी सी पी क्यू आर, એટલે અહીં શું થાય છે તમારે એ બી છેદમાં પી ક્યુ, એનો જે જવાબ આવે 1/2 આવે, 3/6, બરાબર। એટલે કે દરેક આ બાજુ છેદમાં આ બાજુ, આ બાજુ છેદમાં આ બાજુ, આ છેદમાં આ, બરાબર। આ જે જવાબ આવે છે તમારે એ 3 બાજુઓનો ગુણોત્તર આપણે લઈએ, એક ત્રિકોણની 3 બાજુ એને અનુરૂપ બીજા ત્રિકોણની 3 બાજુનો ગુણોત્તર સમાન આવે છે, પણ એક આવતો નથી, અહીં એક આવશે, બરાબર છે। એ બી છેદમાં પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3/3, એટલે આ જવાબ તમારે ફરજિયાત 1 1 અને 1 જ આવે। એટલે કે બાજુઓ સમાન હોય અને ખૂણા પણ સમાન હોય એ એકરૂપતા કહેવાય, ખૂણા સમાન હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય તો એને સમરૂપતા કહેવામાં આવે છે। આ બે ફરક છે તમારે। મેઇન વસ્તુ ધોરણ 9માં એકરૂપતા ભણવાની છે। એકરૂપતામાં મેં તમને આ કીધું એમ, બરાબર છે। સમજ એની કે કોઈ પણ બે વસ્તુ લેવામાં આવે કે પછી ચોરસ હોય, ગોળ હોય, બરાબર છે। ધારો કે આ બે વર્તુળ છે, આ રીતના બે ચોરસ છે, બે સમાન ત્રિકોણ છે, એટલે કોઈ પણ આકૃતિઓ, બરાબર, એના ક્ષેત્રફળ સમાન થાય, આટલી વસ્તુ યાદ રાખવાની। એનો વ્યાસ કહીએ, ત્રિજ્યા કહીએ, ક્ષેત્રફળ કહીએ, જે કેવું હોય તમારે, બરાબર। અહીં ખૂણાઓ કહીએ, બાજુઓ કહીએ, આ બધું સમાન હોય તમારે, એના અંગો, કોઈ પણ આકૃતિના અંગો, બે આકૃતિ લો, એમાં એક ત્રિકોણ, એક ચતુષ્કોણ કે એક વર્તુળના બધા જ અંગો બીજા અનુરૂપ ત્રિકોણની અનુરૂપ ચોરસને અનુરૂપ વર્તુળને એકરૂપ હોય, એટલે કે સમાન હોય, બરાબર છે। એના માપો, તો એ બંને આકૃતિઓને આપણે એકરૂપ કહેવામાં આવે છે। અહીં આપણે ત્રિકોણની એકરૂપતા ભણવાની છે, એટલે મેઇન વસ્તુ તમને ત્રિકોણ વિશે ખબર હોવી જોઈએ કે એક ત્રિકોણના એ બી સી, બીજા ત્રિકોણ આ રીતે લઈએ પી ક્યુ આર, સમજ જોડ, એમાં ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર। એ જ રીતે એ બી પી ક્યુ જેટલી, બીસી ક્યુ આર જેટલી અને એસી પી આર જેટલી। જો તમે નિશાની પહેલાં કરવાની આવતી હતી, પણ હવે તમારા નવા એનસીઆરટી અભ્યાસક્રમ અનુસાર આપણે રેખાખંડ કિરણની એવી કોઈ નિશાની કરતા નથી। પહેલાં એવું કરતા હતા, એ બી રેખાખંડ એકરૂપ પી ક્યુ રેખાખંડ, જ્યારે રેખાખંડ લખો ત્યારે તમારે એકરૂપની નિશાની મૂકવામાં આવતી હતી। એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ, જો 3 ખૂણા અને 3 બાજુઓ સમાન હોય, બરાબર છે, તો આ બે ત્રિકોણોને એકરૂપ કહેવામાં આવે છે। બે ત્રિકોણોમાંથી એક ત્રિકોણની 3 બાજુ અને 3 ખૂણા, બીજા ત્રિકોણને અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુ સમાન હોય એવા બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે। એટલે મેઇન વસ્તુ તમારે એકરૂપતાની તમને સમજ હોવી જોઈએ મિત્રો, બરાબર છે। હવે એકરૂપ કરવા માટેની શરતો, એકરૂપ કરવું હોય તો મેં આગળ તમને કીધું એમ કે 3 ખૂણા અને 3 બાજુ, એટલે કે એક ત્રિકોણના 3 ખૂણા, બીજા ત્રિકોણના અનુરૂપ 3 ખૂણા, એક ત્રિકોણની 3 બાજુ, બીજા ત્રિકોણની અનુરૂપ 3 બાજુ સમાન હોય તો એટલે શું 6 વસ્તુ સમાન કરીએ તો જ એકરૂપ થાય, કે એક કે બે વસ્તુ કે 3 વસ્તુ સમાન કરીએ તો થઈ શકે, બરાબર છે। તો આ 6 શરતની જગ્યાએ ખાલી હું તમને શરતો ક્રમવાઇઝ આપણે લઈએ। બાખૂબા બે બાજુ લો અને એનો વચ્ચેનો ખૂણો લો, એટલે કહેવાનો મતલબ શું છે, ધારો કે મારી જોડે આ 3 છે, ઇન કેસ આ 4 લઈ લઈએ ચલો, અને એની વચ્ચેનો ખૂણો મારી જોડે 60 છે। એ જ રીતે આ 3 છે, આ 60નો ખૂણો છે અને આ 4 છે। હું 6 વસ્તુની જગ્યાએ માત્ર બાખૂબા 3 જ વસ્તુ જો હું એકરૂપ કરું, એટલે કે સમાન કરું ખાલી, બરાબર છે, તો શું 6 વસ્તુ એની જાતે સમાન થઈ જાય ખરી? આ બધું લગભગ આપણે પ્રાથમિકમાં ભણેલા જ છે મિત્રો। બાખૂબા, ખૂબાખૂ, ખુખુબા, કાકબા, બાબાબા શરતો, એ જ શરતો તમારે પ્રતિજ્ઞા સ્વરૂપે ભણવાની છે, પ્રમેય સ્વરૂપે ભણવાની છે, પૂર્વધારણા સ્વરૂપે ભણવાની છે। એક જ પ્રમેય આવશે એની અંદર 7.2 મેં કીધું એમ, બાકીના દાખલા લગભગ તમારે કે રાઇડર્સ આવશે નહીં, પણ આ સમજ તમને જરૂરી છે કેવી રીતે આવ્યું। આ બાખૂબા પૂર્વધારણા સ્વરૂપે છે તમારે 7.1ની અંદર, બરાબર છે, પૂર્વધારણા છે 7.1, એટલે એને કંઈ સાબિતી એવું કશું છે નહીં। એટલે કે એક ત્રિકોણ તમે લો, એની બે બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને એનો અંતર્ગત ખૂણો સમાન હોય
તો એ બંને ત્રિકોણ એકરૂપ થાય છે એવું કહે છે, બરાબર છે. એટલે આ બા ખૂ બા શરત તમારે સ્વીકારી લેવાની છે. એટલે આ બે જો સરખી થાય તો આની સામેનો ખૂણો એવો જ આની સામેનો ખૂણો, એ તમારે ત્રિકોણની અસમતામાં ભણવાનું આવશે. એ જ રીતે આ બાજુ સરખી છે એટલે એની સામેનો ખૂણો અને એમની સામેનો ખૂણો સમાન જ આવે, બરાબર છે. અહીં તમારે ભણવાનું આવશે જો ત્રિકોણની બે બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન થાય જ, એ નિયમ છે. એ આવશે પાછળ ભણવાનું, પણ એ જ વસ્તુ તમારે યુઝ થાય છે. એટલે બા ખૂ બા, બરાબર. એક ત્રિકોણની તમારે પૂરો બુક્સ જોડી રાખજો, એટલે ખાસ તમને શું પૂછાવાનું છે જોડે જોડે આપણે લઈ લઈએ, બરાબર છે. પેજ નંબર તમારે ક્રમ વાઇઝ આપેલા છે, બરાબર. 100 થી 99 શરૂ થાય છે, 99, 100, 101, એક બે વખત વાંચી જવું, પછી મેઇન વસ્તુ આ તમે કરશો એટલે લગભગ તમને ઉતરી જશે. પૂર્વધારણા 7.1 પેજ નંબર 103 પર છે, તમને સમજાયેલી છે કે જો બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો, બરાબર, બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુ અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણને, બરાબર છે, બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણો જો સમાન હોય તો એ બે ત્રિકોણો એકરૂપ કહેવામાં આવે છે. આ પૂર્વધારણા તમારે કરી નાખવાની, પરીક્ષામાં પૂછાય, બરાબર છે. બાખુબા પૂર્વધારણા લખો તો તમારે એ લખવા ચાલે. આ તમારી બાખુબા પૂર્વધારણા થઈ. એનાથી થોડા આગળ જઈએ, ખૂ બા ખૂ. એ તમને પ્રમેય સ્વરૂપે આપેલું છે, પણ એ પ્રમેયની એમ કહે છે ખાલી પ્રતિજ્ઞા જ કરવાની છે તમારે, બરાબર છે. પ્રમેય કરવાનો નથી, પણ તમને સાબિતી સાથે આપેલો છે. ખૂબા ખૂમાં શું છે? બાખુબામાં તો તમને ખબર પડી ગઈ, પણ ખૂબા ખૂમાં આપણે લઈએ ABC અને PQR. એની સાબિતી નથી કરવાની, પણ સાબિતી થોડી આપણે સમજીએ, બરાબર છે. એટલે તમને ખાસ ખબર પડે. આમાં ખૂબા ખૂ કહે છે એટલે કે હું ખૂણો એ લઈ લઉં, બરાબર છે. પછી આ બાજુ લઈ લઈએ, કાં તો આ ખૂણો લઈએ, આ બાજુ લઈએ, આ બાજુ આ ખૂણો અને આ બાજુ, આ બાજુ આ ખૂણો, આ બાજુ, બરાબર છે. ખૂ બા ખૂ કહે છે એટલે કે ખૂ બા ખૂ, ખૂ બા ખૂ, આ બાજુ આપણે રહેવા દઈએ, બરાબર છે. એટલે કે મને આપેલું છે શું? તો ખૂણો B બરાબર ખૂણો Q, બીજું છે BC બરાબર QR, અને ખૂણો C લઉં તો ખૂણો અહીં R. આ રીતનું મારી જોડે ખૂ બા ખૂ, ખૂ એટલે ખૂણો, બા એટલે બાજુ, એટલે ખૂ બા ખૂ. હવે આ ત્રણ વસ્તુ મારી જોડે છે, બરાબર છે. સાબિતી આપેલી છે, આ છે પ્રમેય તમારે 7.1. સાબિતી પણ આપેલી છે, એના ત્રણ વિકલ્પો આપેલા છે તમને શું શું થાય. હવે આ એકરૂપ છે જ, પણ તમારે સાબિતી આપેલી છે એટલે કે સાબિત કરવાનું છે. તમારે જો એક જ પૂર્વધારણા છે કઈ? બા ખૂ બા. એટલે મારે શું છે, આ જે ત્રિકોણ છે આ ત્રિકોણમાં હું બા ખૂ બા પૂર્વધારણા જો લાગુ પડતી હોય, બરાબર છે, તો તમે બે જે ત્રિકોણો છે એ તમે એકરૂપ બતાવી શકો છો. હવે આની અંદર મારી જોડે આ બાજુ જો તમને દેખાય છે AB અને PQ. હવે AB અને PQ હું એકરૂપ લાવી દઉં એટલે કે સમાન લાવી દઉં, બંને બાજુ સમાન છે, તો તમારા ત્રિકોણો એકરૂપ થઈ જાય. એટલે પહેલા વિકલ્પમાં હું સ્વીકારું કદાચ કે ધારો કે AB બરાબર PQ. હવે AB બરાબર PQ હોય તો ખૂણો B બરાબર ખૂણો Q અને BC બરાબર QR ઓલરેડી મારી જોડે છે. એટલે આ તમારે થઈ બા ખૂ બા પૂર્વધારણાના આધારે, બરાબર, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR બની જતો જોવા મળે છે. આ પહેલી શરત. જો AB PQ જેટલી ધારવાની છે આપણે, AB PQ જેટલી ધારીએ, ઓછી ધારીએ અને વધારે ધારીએ, આ ત્રણ વિકલ્પો છે બુક્સની અંદર. તમારે ફરી તમને કહું, ખાલી સમજ માટે છે, પરીક્ષામાં આ પ્રમેય પૂછાશે નહીં, પણ આપણી સમજ માટે જરૂરી છે કે AB PQ જેટલો છે, AB PQ જેટલો હું ધારું તો ઓલરેડી આ બે તો મારે જો પક્ષમાં આપેલું જ છે, એટલે મારે બાખુબા પૂર્વધારણા થઈ જાય, એટલે બંને એકરૂપ થઈ જાય છે. બીજી શરત હું લઉં, કદાચ AB જે છે, બરાબર છે, કે AB ગ્રેટર ધેન PQ, બરાબર છે, એટલે કે AB એ PQ કરતાં મોટો છે એવું આપણે ધારીએ. હવે AB આ મોટો છે આના કરતાં, હવે મોટો છે ઇનકેસ હું તમને લઉં, ધારો કે આ 10 છે એના 7 છે, હવે 7 લંબાઈ ધરાવતું એક અહીં બિંદુ લઈ લઉં, તમારે અહીં આ D લઈ લઈએ, ચલો, બરાબર છે. એટલે કે PQR અને ABCમાં PQ બરાબર, બરાબર છે, PQ બરાબર DB થાય તેવું D બિંદુ લઈ લઈએ. આ મેં મારી રીતે લીધું છે, પ્રમેયમાં તમારે અલગ બધા શિરોબિંદુ લીધેલા છે, એ રીતે તમે લઈને તૈયાર કરો તો વાંધો નહીં. એટલે PQ
અને આ ડીબી સરખા થાય છે. આખો 10 છે, આ તો ધારવાનું હું સમજાવું તમને. અને આ 7 છે, ઇનકેસ આ તો બરાબર આ 7 છે અને આખો 10 છે. આવું છે નહીં, પણ આપણે ધારીએ. તો હવે શું થશે તમારે એની અંદર, હવે જે છે એ બીજો ત્રિકોણ, હવે આ DBC અને PQR એ તમારે સમરૂપ થઈ જશે. દેખાય છે કારણ કે આ 7 7 એટલે બાખુબા થઈ ગઈ, એટલે કે તમે ત્રિકોણમાં દેખાય છે DBC એકરૂપ ત્રિકોણ કયું થઈ જશે, PQR તમારે થઈ જાય. કેમ? કારણ કે DBC ખૂણો બરાબર છે, પહેલો તો DB એ PQ જેટલો થશે, ખૂણો B ખૂણો Q જેટલો થશે અને BC QR જેટલો થશે. પણ આપણે શું છે કે DBC બરાબર છે એ ખૂણો બરાબર કેટલો થશે, PQR. પણ આગળ જે પક્ષમાં લીધું છે એ આપણે શું લીધેલું છે કે ABC બરાબર PQR લીધેલા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે DBC અને ABC સરખા જ છે. DBC ખબર પડે તમને, DBC અને ABC એ કેવા છે, સરખા છે. તમારે કેવા બતાવે છે, સરખા. આ ક્યારે હોઈ શકે, કહેવાનો મતલબ છે આ ક્યારે હોઈ શકે બરાબર છે. અને ત્રીજો તમારે ખૂણો છે એક આ બરાબર છે, અને આની અંદર જે ખૂણો થશે R, એટલે કે ACB અને આ ત્રિકોણ થશે તમારો PRQ. સોરી, એ ખૂણો થશે તમારો PRQ. હવે આ ખૂણો બરાબર છે અને આ ખૂણો બરાબર છે, એ ક્યારે સરખા થાય કે D અને A સમાન હોય. આ 10 અને આ 7 લીધી હતી, એટલે કે આ જે માપ છે DB 7 બરાબર, PQ બરાબર DB થાય તેવું આપણે D બિંદુ લીધું. એટલે કે ટૂંકમાં આ DBC ત્રિકોણ PQR આ બંને કેવા થશે, એકરૂપ ત્રિકોણો થઈ જશે. કેમ થાય? કારણ કે આ બા ખૂ અને બા ઓલરેડી આપણને આ બે બાજુ તો સરખી આપેલી છે, આ બાજુ સરખી આપેલી છે, એટલે કે એની અંદર આ માપ તમે જો સમાન લઈ લો તેવું કોઈક એક બિંદુ અહીં લઈ લો. ક્યારે? કે AB આપણે ધાર્યો છે PQ કરતો મોટો હોય ત્યારે બરાબર છે. એટલે કે આ બે ત્રિકોણો એકરૂપ થઈ જશે. એકરૂપ થઈ જાય તો થાય શું, તો 6 અંગો સમાન થાય. તો આપણે આ બે ખૂણાની ચર્ચા કરીએ તો ખૂણો DCB એ કોના જેટલો થશે, PRQ જેટલો થશે. કેટલો થશે? PRQ જેટલો. DCB PRQ જેટલો થાય, પરંતુ પક્ષમાં તો આપણને ACB આપેલો છે. શું આપેલો છે કે ACB એ તમને PRQ જેટલો આવેલો છે. એટલે ઓલરેડી આ બે ત્રિકોણ તમારા DCB અને ACB સરખા થાય. એટલે કહેવાનો મતલબ શું છે કે આ ACB અને આ DCB શું એ સમાન થઈ શકે? તમને દેખાય છે? તો આ રીતે આકૃતિ હોય તો સમાન થઈ શકતા નથી. એ ક્યારે સમાન થઈ શકે કે એને તમે ઉઠાવીને આ ટૂંકમાં Dને ઉઠાવીને તમે એની જગ્યાએ અહીં મૂકો તો જ આ બે ખૂણા તમારા સમાન થઈ શકે છે. એટલે કે માત્ર આપણે DBC જે બતાવીએ છીએ એ જ તમારો ACB છે બરાબર. સોરી, ACB કહો તો તમે ABC કહી શકો છો બરાબર છે. એટલે કે DCB અથવા તો DBC એ જ તમારો ABC ત્રિકોણ જોવા મળે છે. એટલે D એ જ એ છે તમારે બરાબર છે. એટલે માટે તમે જે શરત આપણે કીધી એમ ખૂ બા ખૂ શરતને આધારે ખૂણો બાજુ ખૂણો, બીજા ત્રિકોણને ખૂણો બાજુ ખૂણો જેટલા સમાન હોય એ 3 વસ્તુ, તો ઓલરેડી 6 વસ્તુ એને સમાન થાય. માટે આપણે ABC બરાબર છે, ABC એકરૂપ ત્રિકોણ PQR દર્શાવી શકીએ છીએ. આ તમારો બીજો વિકલ્પ થયો. ત્રીજા વિકલ્પમાં અંદર શું છે તમારે કે AB < PQ તમને દર્શાવેલો છે બરાબર છે. એટલે કે આ જ વસ્તુ તમારે યુઝ કરી બરાબર છે. હવે શું કરવાનું છે કે બહારની સાઈડ તમારે દોરવી પડે, એ રીતે તમારે દર્શાવવાનું છે. અને અંતે પણ વસ્તુ આની આ જ થશે. એટલે કે તમારે એ સાબિત નથી કરવાનું, પ્રમેય પણ નહોતું પૂછાવાનો, પણ તમે લખી શકો કે વિકલ્પ 2 ની જેમ વિકલ્પ 3 પણ આ રીતે આપણે સાબિત કરી ABC એકરૂપ PQR બરાબર છે એકરૂપ દર્શાવી શકીએ છે. આ તમારો પ્રમેય 7.1 છે બરાબર. પેજ નંબર 101 ઉપર તમને બુક્સની અંદર આપેલું છે. આ રીતે તમે તૈયાર કરી શકો છો, પણ પરીક્ષા માટે એ જરૂરી છે નહીં. પરીક્ષામાં આગળ મેં તમને કીધું એમ માત્ર ને માત્ર 7.2 જ પ્રમેય આવશે. 7.1 થી લઈ 7.3 થી અને સીધા 7.8 સુધીના કોઈ પ્રમેય પરીક્ષામાં આવવાના નથી. હા, એની પ્રતિજ્ઞા તમારે તૈયાર કરવાની, એટલે પ્રતિજ્ઞા સ્વરૂપે ખાલી જગ્યા આવે કાં તો જોડકા સ્વરૂપે આવે તો એ તમને આવડવી જોઈએ. ટૂંકમાં આ બધું શરતો તમને એ શરતો આવડવી જોઈએ. પ્રમેય ખાલી તમારે ત્રિકોણની એકરૂપતા માટે લાગુ પડે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એક ત્રિકોણની તમે PQR લો, બીજો ત્રિકોણ લો તમે ABC, એમાં જેમ બા ખૂ બા કરી એવી ખૂ બા ખૂ પૂર્વધારણા તમે લાગુ પાડી શકો છો. એટલે આમાં પણ તમારે ABC
એકરૂપ ત્રિકોણ PQR થતો જોવા મળે છે। એમાં 3 વિકલ્પ મેં તમને કીધા, એક સરખો બતાવવાનો, એક મોટો બતાવવાનો અને એક નાનો બતાવવાનો, તો પણ તમે આ રીતે સાબિત કરી શકો છો। પરંતુ એ સાબિતી ના આવડે તો પણ તમને આ ખૂબ આખું શરત કદાચ પૂછાય તો તમને લખતા આવડવી જોઈએ। આ જ શરતને આધારે બીજી એક તમારી શરત છે, એની અંદર ABC PQR। હવે આ શરત જે છે તમારે ખૂબ આ છે, એટલે કહેવાનો મતલબ શું છે, ધારો કે હું 2 ખૂણા લઉં, બરાબર છે, ખૂ અને બા, એટલે આ ખૂણો અને બાજુ, બરાબર છે, આ ખૂણો અને બાજુ, કહેવાનો મતલબ શું છે, તો તમારે આ જે શરતો લાગુ પાડી એ જ શરતોને આધારે આમાં પણ તમારે ABC એકરૂપ ત્રિકોણ PQR થતો જોવા મળે છે। આ જે શરતો છે તમને પેજ નંબર 101 અને 102 પર તમને પ્રમેય સ્વરૂપે અથવા તો પ્રતિજ્ઞા સ્વરૂપે આપેલી છે। પ્રમેય 7.1 તમને 105 પેજ ઉપર આપેલો છે, એમાં વિકલ્પ 1, વિકલ્પ 2 અને વિકલ્પ 3 આપેલા છે। પૂછાવાનું નથી પણ છતાં પણ તમે થોડું તૈયાર કરો તો વાંધો છે નહીં, એની પ્રતિજ્ઞા તો ખાસ આવડવી તમને જોઈએ। પછી એ જ રીતે તમને ખૂબ આ શરત મેં કીધી એમ, બરાબર છે, 2 ખૂણા અને બાજુ, બરાબર છે, એક ત્રિકોણના 2 ખૂણા લો અને એને અનુરૂપ બીજા ત્રિકોણના 2 ખૂણા અને બાજુ લો, અને જો એકરૂપ થાય તો આખો ત્રિકોણ તમારે એકરૂપ થતો જોવા મળે છે। હવે એના આધારે તમારે 7.1 પેજ નંબર 107 ઉપર છે, પરીક્ષામાં પૂછાવાનું નથી, બરાબર છે। આ જે તમે ભણ્યા શરતો, હવે આ શરતનો ઉપયોગ કરી ખરેખર તમારે સ્વાધ્યાય 7.1 ગણવાનું હતું। હવે એની અંદર આ જ શરતો તમારે જે છે મેં કીધી એમ બાખુબા ખૂબાખું હતો તો ખૂબા, એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે દરેકની અંદર જો 2 ખૂણા એક બાજુ કહો તો 2 બાજુ એક ખૂણો, ગમે તે સેટિંગ કરી આકૃતિ તમારે આપેલી છે। ખાલી રમત રમવા માટે પણ તમારે 7.1 ગણવું હોય તો ગણજો, પરીક્ષાની દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછાશે નહીં, એટલે આપણે એ કરતા નથી। હવે ત્રિકોણના કેટલાક અગત્યના ગુણધર્મોની વાત છે। હવે એની અંદર તમારે જે શરતો છે એ શરતોનો ઉપયોગ કરી 2 ત્રિકોણ વચ્ચે અમુક લાક્ષણિકતાઓ જોવા મળે, અમુક ગુણધર્મો જોવા મળે, એની તમને ચર્ચા કરેલી છે। એમાં ખૂબ જ અગત્યનું તમને આપેલું છે પ્રમેય 7.2। 7.2 ની અંદર તમને એવું કહે છે કે સમદ્વિ બાજુ ત્રિકોણની 2 સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે, એટલે કે અસમતાને ઉપયોગ કરી અને તમને એની અંદર દર્શાવવામાં આવેલું છે, બરાબર છે। એની આપણે અહીં ચર્ચા કરીએ તો ત્રિકોણના ગુણધર્મો બીજો ટોપિક છે એની અંદર, એમાં અગત્યનું છે પ્રમેય 7.2, બરાબર છે। એ તમને શું દર્શાવે છે, સમદ્વિ બાજુ કોઈક એક ત્રિકોણ લઈએ તમે A, B અને C, બરાબર। સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે 2 બાજુઓ તમારે સમાન લેવાની છે। સમદ્વિ બાજુ ત્રિકોણની અંદર એમ કે છે કે તેની સામસામેના ખૂણા, બરાબર છે, આ બાજુ સરખી હોય તો આ ખૂણા પણ તમારે સરખા થતા જોવા મળે છે। આપેલું શું છે તો તમને ત્રિકોણ ABCમાં AB = AC, 2 બાજુ સમાન। શું સાબિત કરવું છે તો ખૂણો B બરાબર ખૂણો C, મારે આવું સાબિત કરવું છે। એ તમારે ત્રિકોણના ગુણધર્મની અંદર છે, કાં તો એની લાક્ષણિકતા પણ તમે કહી શકો છો। આની અંદર તમારે જે ત્રિકોણની શરતો છે એનો ઉપયોગ કરવાનો છે। અહીં મારે આને થોડા સરખા બતાવવા એક કામ કરું તો ખૂણા A નો એક દ્વિભાજક દોરીએ, લંબ દ્વિભાજક દોરીએ, એ BC ને D માં છેદે, બરાબર છે। A નો આપણે દ્વિભાજક દોરવાનો, બરાબર છે, એ BC ને D માં છેદે છે, લંબ દ્વિભાજક દોરીએ, એટલે કે આ ખૂણો એ આના જેટલો થતો જોવા મળે છે। હવે આપણે આ શરતો જે બને એને જ આપણે યુઝ કરીએ, એટલે મને 2 ત્રિકોણ મળશે, કયા મળશે, 2 ત્રિકોણ, એક ABD અને બીજો ત્રિકોણ મળશે મને ACD। હવે આ બંને માટે બરોબર સંગતતા, હવે સંગતતા એકરૂપતા, સંગતતા એટલે શું તો મેં તમને કીધું 2 ત્રિકોણો લઈએ ને એમાં શિરોબિંદુની જે સંગતતા છે A તો P, B તો Q, C તો R, એ રીતે સંગતતા કહેવાય। એ તમે પ્રાથમિકમાં પણ ભણેલા હશો, એનો આપણે યુઝ કરવાનો છે કે ABD અને ACD માટે શું સરખું છે, તો મારી જોડે શરત તમને ખૂણો આ એક તો તમને આ ખૂણો, બરોબર છે, એક આ બાજુ કહીએ, આ ખૂણો કહીએ અને આ બાજુ કહીએ, એટલે કે ત્રિકોણ આના માટે શું સરખું થશે, મારે ધારો કે બાજુ લઈ લો તો AB બરાબર AC, એ તમને આપેલું છે। બીજો ખૂણો કયો તો ખૂણો BAD બરાબર ખૂણો મારો CAD
દ્વિભાજક હોવાથી સરખું છે, દ્વિભાજક કર્યું છે. અને બીજું એડી એ બંનેમાં આવેલી છે. ટૂંકમાં મારે જો કયું યુઝ કર્યું મેં આ બા આ ખૂ અને બા આ બા ખૂ અને બા બરોબર છે એટલે કે બાજુ ખૂણો અને બાજુ માટે આપણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ મારે ACD થાય માટે ખૂણો ABD બરાબર ખૂણો મારે કયો થશે ACD એટલે કહેવાનો મતલબ છે કે ABD આ B ખૂણો અને આ C ખૂણો એટલે આપણે ફરી એ કહી શકીએ કે આ ABC બરાબર ખૂણો ACB જેટલો થતો જોવા મળે છે. એટલે જો કોઈ પણ એક ત્રિકોણ હોય એની બે બાજુ સરખી હોય, કોઈ પણ એક જ ત્રિકોણ હોય તેની બે બાજુ સરખી તો એની સામેના ખૂણા પણ સરખા થતા જોવા મળે છે. ધારો કે તમે 7 બાજુ લો આ 60 તો ધીસ ઇઝ ઓલસો 60. આ પ્રમેય તમારે તૈયાર કરવાનો છે પરીક્ષામાં. આ ચેપ્ટરમાંથી આ એટલો જ પ્રમેય પૂછાયો છે. બાકીના મેં આગળ કીધું 8 પ્રમેય છે. પ્રતિજ્ઞા સ્વરૂપે, પૂર્વધારણા સ્વરૂપે ખાલી યાદ રાખવાના છે, ગુણધર્મ સ્વરૂપે યાદ રાખવાના છે. આ સાબિતી સાથે તમારે યાદ રાખવાનો થશે. એટલે ખાસ તમે આ કે સમદ્વિ બાજુ ત્રિકોણ બરોબર છે, ખાસ પરીક્ષામાં પૂછાશે તમારે. એટલે ફરી તમને કહું છું પ્રમેય 7.2 ખાસ કરવો, જેમાં તમને બે બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ પણ સમાન થાય છે બરોબર છે. એટલે આ પ્રમેય તમારે બરોબર આનો જે લંબ દ્વિભાજક દોરી બરોબર ખૂણાનો દ્વિભાજક દોરી તમારે સાબિત કરવાનું હતું બરોબર છે. એ વિડીયોમાં આપણે સાબિત કરી દીધેલું છે. એટલે ખાસ તમારે 7.2 પ્રમેય કરવાનું છે. ત્યારબાદ બીજી વસ્તુ છે પ્રમેય 7.3 સ્વરૂપે તમને એના પ્રતિપ્રમેય સ્વરૂપે આપેલી છે કે ત્રિકોણની સમાન ખૂણાઓની સામેની બાજુ બરાબર છે. એ જ વસ્તુ પ્રમેય 7.3 પ્રતિપ્રમેય સ્વરૂપે તમને આપેલી છે કે જો બે ખૂણા સમાન હોય, ખૂણો બી એકરૂપ ખૂણો સી, તો ઓલરેડી એની સામેની બાજુ એટલે બીની સામેની બાજુ થશે AC અને આની સામેની બાજુ થશે AB. એટલે કે ટૂંકમાં બાજુઓ સમાન હોય તો ખૂણા પણ સમાન થાય, ખૂણા સમાન હોય તો બાજુઓ પણ સમાન થતી જોવા મળે છે. મિત્રો આ બધા જે ગુણધર્મો છે તમારે ઓલરેડી 9માં તો તૈયાર કરવાના જ છે, પણ એ સિવાય 10માની અંદર પણ તમારે આ યુઝ કરવા પડશે. એટલે ખાસ તમને આવડવું જોઈએ કે ખૂણાની સામેની બાજુની સામેના ખૂણા સમાન જોવા મળે છે. એટલે અસમતાઓની અંદર તમને સમજૂતી આપેલી છે. આનો યુઝ કરીને તમારે સ્વાધ્યાય 7.2 ની રાઇડર્સ અને અમુક તમને દાખલાઓ આપેલા છે, સાબિતીના છે, પણ એ પણ આ વર્ષ પૂરતા એટલે કે વર્ષ 20-21 માટે તમારે 7.1 થી લઈને આગળ મેં તમને કીધું 7.4નો કોઈ પણ રાઇડર્સ કે પ્રમેય કરવાનો નથી. ખાલી 7.2 પ્રમેય કરવાનો છે અને બાકીની તમારે જે પ્રતિજ્ઞાઓ છે પ્રમેયની અને એ સિવાય તમારે પૂર્વધારણા જે આપેલી હોય તમારે કરવાની છે. એટલે કે 7.2 અને 7.3ને આધારે સ્વાધ્યાય 7.2 છે એ તમારે જો ગણવું હોય તો 1-2 દાખલા પ્રયત્ન કરવા, એટલે એના આધારે તમને પ્રમેય આવડી જશે. હવે તેની પછીનો જે ટોપિક છે તમારે બુક્સ જોડી રાખજો, એટલે જોડે જોડે શું આવશે એ તમને ટીક કરવાની ખબર પડે. ત્રિકોણની એકરૂપતાની કેટલીક વધુ શરતો બરાબર છે. હવે આગળ જે શરતો ભણ્યા એની એ જ વસ્તુ ફરી પાછી તમારે ભણેલા છે આપણે બરાબર છે, એ ફરી ભણવાની છે. કે આગળ મેં તમને વાત કરી હતી ABCPQR. આ એક પ્રકારની જો તમે સમજો ને તો રમત જ છે બરાબર છે. કે તમે બે ત્રિકોણો લઈ એને મોડલ્સ બનાવીને કહો તો સ્લેટની અંદર બરાબર છે આ તમે તૈયાર વારી ઘડીએ આ ખૂણાઓ લઈને બાજુઓ લઈને તમે વારી ઘડીએ એકરૂપતાની સાબિતી કરી શકો છો. આગળની જે શરત આપણે બાખુબા ખૂબા ખૂબા જોઈ, હવે વધારાની બા છે. એટલે કે બાજુઓ તમારે એકરૂપ હોય કદાચ બરાબર છે કે AB PQ જેટલી, BC QR જેટલી, AC PR જેટલી બરાબર છે. એટલે સંગતતા તમારે ABC સંગતતા આ રીતે PQR પહેલાં તમારે લખવાનું આવતું હતું બરાબર છે કે સંગતતા એકરૂપતા છે. બાજુઓ સમાન હોય કોઈક એક બે ત્રિકોણમાં, કોઈક એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ, આ અનુરૂપ કહેવાય. બાજુઓ સમાન હોય તો એ બે ત્રિકોણો બા પૂર્વધારણાના આધારે બરાબર છે કે એકરૂપ થતા જોવા મળે છે. એ તમારે શરત સ્વરૂપે બુક્સની અંદર આપેલું છે.
પ્રમેય 7.4 સ્વરૂપે આપેલી છે, પણ એની સાબિતી છે અને એટલે પૂર્વધારણા સ્વરૂપે તમારે યાદ રાખવાનું છે. બીજું છે જોડે જોડે કાકબા. કાકબા એટલે શું? કાટખૂણો, કર્ણ અને બાજુ. બે કાટખૂણા આપણે લઈએ A B C, જેમાં B છે એ તમારો કાટખૂણો છે. એ જ રીતે બીજો એક ત્રિકોણ લેવાનો, પણ એ પણ કાટકોણ ત્રિકોણ જ તમારે લેવાનો છે. આમાં Q નીવનું છે ઓલરેડી, બરાબર. આમાં શું કહે છે કે તમારે બે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ સમાન હોય અને બેમાંથી કોઈક એક બાજુ લો. આ બાજુ લો તો વધુ નહીં, આ બાજુ લો તો વધુ નહીં, ગમે તે એક બાજુ લેવાની, એટલે કે અનુરૂપ બાજુ લેવાની. પાછી કે બે કાટકોણ ત્રિકોણની અંદર એક ત્રિકોણની કર્ણ અને બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ કર્ણ અને બાજુ સમાન હોય તો કાકબા. કાટખૂણો, કર્ણ અને બાજુ, કાટખૂણો, કર્ણ અને બાજુ, કાકબા. પૂર્વધારણાના ધાતુ પ્રમેયને આધારે પૂર્વધારણા સ્વરૂપે લો તો વધુ નહીં, તમારે સાબિતી આપેલી નથી એટલા માટે. કાકબા પૂર્વધારણાના આધારે ત્રિકોણ A B C એકરૂપ ત્રિકોણ P Q R થતો જોવા મળે છે. એટલે આ ચેપ્ટરની અંદર તમારે કુલ આપણે જોઈએ તો 5 પૂર્વધારણાઓ અથવા તો પ્રમેય સ્વરૂપે તમને ત્રિકોણની એકરૂપતાની શરતો આપેલી છે. એ શરતો આગળ મેં તમને કીધી એમ કે ખરેખર બે ત્રિકોણને એકરૂપ બતાવવા હોય તો 6 વસ્તુ સરખી હોવી જોઈએ. કઈ? તો ખૂણા અને બાજુઓ. આ 6 વસ્તુ તમારે સરખી હોય તો જ એકરૂપ કહી શકાય. તો 6 વસ્તુ સરખી કરવાની જરૂર નથી. આપણે જોઈ કાં તો બે ખૂણા એક બાજુ, બરાબર. એમાં તમારે 3 શરતો હતી, બરાબર. ખૂબા અને ખૂબા. અથવા તો બે બાજુ લો, ગમે તે એક ખૂણો લો, બાખુબા, તો પણ એકરૂપ થાય. અને ત્રીજું આપણે જોઈ બે બાજુ કહેવાય, એટલે કર્ણ એક પ્રકારની બાજુ જ છે, બરાબર. કાટખૂણો, કર્ણ અને બાજુ તમે એ પણ લો તો તમારે એકરૂપ થાય છે. અને ત્રીજી શરત બા. હજુ એની પછીની શરત તમારે લેવી હોય તો એ ખૂ અને ખૂ છે, પણ એમાં બે ખૂ લો તોય પણ ચાલે. કેમ? કારણ કે ઓલરેડી બે ખૂણા સરખા હોય તમારે, બરાબર. એટલે ત્રીજો ખૂણો ત્રિકોણનો સરવાળો 180 થાય, એટલે ઓલરેડી ત્રીજો સરખો થઈ જ જાય. એટલે ત્રિકોણની એકરૂપતાની આપણે શરતો લેવી હોય તમારે તો આ 5 અને બીજી 2 મેં આ કીધી એમ કુલ 7 શરતો લઈ શકો છો, કે જેમાં 6 વસ્તુ સરખી ના કરવી પડે. ગમે તે 3 સરખી કરો, કાં તો ગમે તે 2 વસ્તુ જો સમાન લો તો ઓલરેડી 6 વસ્તુ સમાન થઈ જાય છે. એ આધારે જ તમારે આખો આ ત્રિકોણની એકરૂપતાની શરતો આ ચેપ્ટરમાં સમજાવવામાં આવેલી છે. એટલે શરતો જ તમારે સમજવાની છે. એનો ઉપયોગ તમારે દાખલા સ્વરૂપે તો નહીં આવે, રાઇડર સ્વરૂપે તો નહીં આવે, કદાચ ખાલી જગ્યા સ્વરૂપે, પૂર્વધારણા સ્વરૂપે, કાં તો શરત સ્વરૂપે, આવું તમારે 2 કે 3 માર્ક્સની અંદર આવી શકે છે. પછી સ્વાધ્યાય 7.3 છે, પણ એ તમારે કરવાનું નથી. પછી તેની પછી શું છે? તમારે ત્રિકોણની અંદર અસમતાઓ. હવે ત્રિકોણમાં અસમતા એટલે શું? તો એકરૂપતાની વસ્તુ તો ભણ્યા. હવે એક જ ત્રિકોણની અંદર 2 સમાન બાજુ આપણે લીધેલી, બરાબર છે. ત્રિકોણ A B C લો. જો 2 ખૂણા સરખા તો બાજુ સરખી, 2 બાજુ સરખી તો ખૂણા સરખા. આ તો આપણે જોયું, પણ કદાચ એવું થાય, બરાબર છે, કે આ ખૂણો જે છે, બરાબર છે, 70નો થાય, કદાચ આપણે આ લઈ લઈએ 80નો થાય ત્રિકોણ A B C ની અંદર. તો નાના ખૂણાની સામેની બાજુ એ મોટા ખૂણાની સામેની બાજુ કરતો આ નાની થશે અને આ મોટી થશે. એ અસમતા તમને દર્શાવેલી છે. ખાસ યાદ રાખજો, કોઈ પણ ત્રિકોણની અંદર 2 ખૂણાનું તમે લો, બરાબર છે, કાં તો 2 બાજુ લો અને એમાં અસમતા હોય, એટલે કે નાનો હોય ને એક મોટો હોય, તો નાના ખૂણાની સામેની બાજુ નાની, મોટા ખૂણાની સામેની બાજુ મોટી, કાં તો તમે બાજુની અસમતા લો, બરાબર છે, નાની મોટી. તો મોટી જે બાજુ છે એની સામેનો ખૂણો મોટો, નાની બાજુ છે એની સામેનો ખૂણો નાનો, બરાબર છે. એટલે કે આ ખરેખર આ બાજુ તમને મોટી દેખાય છે, એટલે તમે આ મોટી લઈ શકો છો, તો આ ખૂણો તમારે મોટો થશે, બરાબર. આ ખૂણો તમારે નાનો થશે, તો આ નાની થશે. કહેવાનો મતલબ શું છે? તમારે અસમતા જ છે. જાતે ત્રિકોણ દોરી અને તમે એ પ્રયત્ન પણ કરી શકો છો વ્યવસ્થિત દોરી, બરાબર છે. કે ધારો કે આપણે આ રીતનો એક ત્રિકોણ લઈએ, બરાબર. આ ખૂણો જે છે એ આ ખૂણા કરતાં જો ઓલરેડી મોટો જ દેખાય છે. મોટો દેખાય એટલે આ બાજુ મોટી થાય,
આ નાનો દેખાય તો આ બાજુ નાની થાય. આ ખાલી સમજ માટે છે. એ સિવાય તમે પોતાની જાતે અર્ધવર્તુળ જે છે, ખૂણા માપક છે, પછી ફૂટપટ્ટી લે છે, આવા 2-4 ત્રિકોણ તમે જાતે દોરી અને તમે અસમતાઓ સાબિત કરી શકો છો. પ્રમેય 7.6 પ્રમેય 7.7 સ્વરૂપે તમને આપેલી છે, સાબિતી આપેલી નથી. પણ પરીક્ષામાં તમને પૂછાઈ શકે, 2 ખૂણા આપેલી હોય, બરાબર છે. પરીક્ષામાં કદાચ આ જ પ્રશ્ન તમારે પૂછવો હોય તો પૂછી શકે કે એક ત્રિકોણની અંદર ખૂણો B 70 છે અને ખૂણો C 90નો છે, કો તો 80નો છે, તો કઈ બાજુ મોટી? તો તમે લખી શકો છો અહીં, બરાબર છે, કે એ સીની સામેની બાજુ જે છે એ બી ગ્રેટર ધેન AC. આ રીતે તમે ગમે તે 1 માર્ક્સમાં 2 માર્ક્સની અંદર એ બધું પૂછાઈ શકે છે. પછી ત્રિકોણની કોઈ પણ 2 બાજુના સરવાળો, બરાબર. એક વસ્તુ એ ખાસ તમારે યાદ રાખવાની, ત્રીજી અસમતાની અંદર આ તમારે ભણવાનું છે કે કોઈ પણ ત્રિકોણ લઈએ, એ ત્રિકોણની અંદર હંમેશા ખાસ યાદ રાખવાનું કે 2 બાજુનો સરવાળો ABC લઈએ તો કોઈ પણ 3 બાજુ છે ને AB, BC અને AC, એ કોઈ પણ 2 બાજુનો સરવાળો AB અને BC લો તો એ AC કરતો મોટો થાય, કો તો AB અને AC લો તો એ BC કરતો મોટો થાય, અને BC AC લો તો એ AB કરતો મોટો થતો જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ તો જ ત્રિકોણ શક્ય છે, બાકી ત્રિકોણ શક્ય છે નહીં. 2 બાજુનો સરવાળો ત્રીજા કરતો વધારે થાય એ ત્રિકોણ દોરી શકાય, નાનો થાય તો એ ત્રિકોણ દોરી શકાતો નથી. બીજી એક વસ્તુ છે તમારે કે 2ની બાદબાકી તમે કરો, AB માનાંકમાં કરવાની, BC કો તો AB AC કો તો BC AC. તો બાદબાકી કેવી થશે? તો બાદબાકી તમારે જે બાજુઓ છે, કહેવાનો મતલબ છે જે બાજુઓ છે તેના કરતાં નાની થાય. કેવી થાય? નાની. એટલે ખાસ તમારા અસમતામાં યાદ રાખવાનું કે કોઈ પણ ત્રિકોણની અંદર 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતો વધારે થાય અને બાદબાકી ત્રીજી બાજુ કરતો નાની થતી જોવા મળે છે. આટલું ખાસ યાદ રાખવાનું તમારે. એ અસમતાની અંદર આ પણ તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ધારો કે તમને આપેલું હોય તો AB પ્લસ BC એ મોટો થાય AC કરતો, અને માનાંકની અંદર AB માઇનસ BC, બરાબર છે, કરતો આ AC મોટો થાય. એટલે આ રીતે તમારે એક શરત, આ મેં ACનું લીધું, એવું BCનું લઈ શકો છો અને તમે ABનું પણ લઈ શકો છો. આટલું તમારે ચેપ્ટર 7ની અંદર ત્રિકોણની અંદર તમારે ભણવાનું છે. એટલે કે ઘણા બધા દાખલા છે 7.1, 7.2, 7.3, 7.4માં. તમારે ખાલી સમજ માટે ગણવા હોય તો સ્વાધ્યાય 7.1 થી સ્વાધ્યાય 7.4 ખાલી સમજ માટે ટાઈમ હોય તો તમે અમુક દાખલા ચોક્કસ ગણી શકો છો. એ દાખલાઓની અંદર આ પૂર્વધારણા, પ્રમેયો અને અસમતાઓ અથવા તો લાક્ષણિકતાઓ, ત્રિકોણના ગુણધર્મોનો ઉપયોગ કરીને તમારે બધી રાઇડર્સ જ છે, બરાબર છે. કદાચ દાખલો આવે તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 વાળો આવે, બાકી લગભગ આવશે નહીં. પણ તમારે પરીક્ષા દ્રષ્ટિએ એ અગત્યનું છે. અગત્યનું તમારે ફરી કહું, 7.2 તૈયાર કરવાનો, 7.1 થી લઈને 7.8 અંદર બાકીની જે 7 પ્રમેય છે એની પ્રતિજ્ઞા તૈયાર કરવાની. પ્રતિજ્ઞા તમારે 1 કે 2 માર્ક સ્વરૂપે આવી શકે છે, બરાબર છે. બાકી તમારે આ શરતો પણ પરીક્ષામાં પૂછાય, બાખુબા શરત લખો, ખૂબાખું શરત લખો, ખૂખું શરત લખો, તો એ શરત પણ તમારી વ્યાખ્યા સ્વરૂપે આવી શકે, તમારે લખવાની છે. આ વર્ષ પૂરતું આટલું જ તમારે આ ચેપ્ટર 7માંથી કરવાનું છે. આ જ રીતે બીજા વિડીયો પણ આપણે ગણિતના જે બાકી છે, વિજ્ઞાનના બાકી છે, ઓલરેડી મૂકેલા હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે કે જેવું તમને લગભગ 1-2 દિવસમાં દરરોજ એક ચેપ્ટર તો પૂરા કરીએ છીએ, તમને સીધા મળી જાય. અને બુક્સ જોડે રાખો તો જે ખરેખર તૈયાર કરવાનું છે અને મે કે જૂનમાં જે એક્ઝામ આવશે એમાં તમે સારી રીતે લખી શકો અને સારા માર્ક્સ લાવી શકો છો.